કરીએ ડાંગ જિલ્લાની તો ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે ખાપરી, પૂર્ણા અને અંબિકા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડાંગમાં વરસાદની ગતિવિધિ આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા સપ્તાહની વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં સતત મેઘવર્ષા થઈ, જેને કારણે જિલ્લાની જે નદીઓ છે તેના જળસ્તરમાં વધારો જોવા મળ્યો। ખાપરી, પૂર્ણા અને અંબિકા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો। બીજી બાજુ ડાંગ જિલ્લાના વાત કરીએ સાપુતારાની તો સાપુતારામાં પણ સાર્વત્રિક વરસાદ થતાં પ્રકૃતિના સૌંદર્યમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। મુલાકાતીઓ પણ પ્રકૃતિનો નજારો માણી રહ્યા છે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા પાંડુ। જી પાંડુ, જણાવશો, ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે, નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે, શું છે વધુ જાણકારી? જી, સમગ્ર ડાંગ જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી એક ધારો વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે લોકમાતાઓ પણ બંને કાંઠે વહેતી થઈ છે અને ગાંડીતુર બની વહેતી થતા એના કેચમેન્ટમાં આવતા અનેક ડુબાવ કોચવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાસ વાત કરીએ તો સાપુતારાના તળેટી વિસ્તારમાં અંબિકા નદીના કેચમેન્ટ વિસ્તારની વાત કરીએ તો નડકચોણથી ઘોડવહળ અને માનમોડીથી નિંબારપાડા સહિત આંબાપાડાને જોડતા કોચવે પર પાણી ફરી વળ્યા છે અને લોકોને ઘરમાં પુરાઈ રહેવાની નોબત આવી છે। આ સાથે જ ખાપરી નદીમાં પણ ગત રોજ ભારે વરસાદના કારણે એકાએક પાણી વધી જતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા, જેમાં લહાન દબાસ છે, સુંદરા છે, ગોળાસરા છે, એવા અનેક ગામોના જે ડુબાવ કોચવે હતા એના પર પાણી ફરી વળ્યા હતા અને જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સુબીર તાલુકાની વાત કરીએ તો સુબીરના પૂર્ણાના કેચમેન્ટ વિસ્તાર ચીખલાથી દેવડાવનને જોડતો માર્ગ પર પાણી ફરી વળ્યા હતા અને હાલ પર પરિસ્થિતિ એવી છે અને જેના કારણે લોકોને હાલ જિલ્લા મથકેથી સંપર્ક ન થઈ જતા એમને રોજબરોજની એના પર માઠી અસર પડી રહી છે। જી પાંડુ, અહીંયા એક સવાલ એ ઉપસ્થિત થાય છે કે તમે જેમ જણાવ્યું તેવી રીતના ડાંગ જિલ્લામાં કહી શકાય કે ભારે વરસાદ પડી રહ્યો છે, સ્થાનિય પ્રશાસન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તે જણાવશો? જી, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરી દેવાયા છે અને તલાટી કમ મંત્રી સહિતના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે। તેમજ તકેદારીના ભાગરૂપે જ્યાં ડુબાવ કોચવે છે, જ્યાં નદી નાળા છે, ત્યાં હોમગાર્ડના જવાનો તૈનાત કરાયા છે। આ સાથે જ પ્રવાસીઓનો પણ હાલ અહીંયા ફ્લો વધી રહ્યો છે। આજે શનિવાર છે, આજે વીકેન્ડની સમય છે, એના માટે સાપુતારામાં પણ હાલ ગાઢ ધુમ્મસ છવાયું છે, વરસાદી વાતાવરણ છે અને એના કારણે પ્રવાસીઓનો પણ ઘસારો જોવા મળી રહ્યો છે। જી પાંડુ, આપ જણાયા, આપનો આભાર। વધુ